હેલો ગાઈસ, ઓમ નમો નારાયણ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બહુ મસ્ત તૈયાર થઈ ગઈ છું. તમે જોઈ શકો છો મેં અને રવિને આજે મેચિંગ કર્યું છે. આજે અમારે જવાનું છે મેરેજમાં. મને સાડી કેવી લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. આજે અમારે અમદાવાદ મેરેજ છે, તે અમારે ત્યાં જવાનું છે, તો હું તે રેડી થઈ ગઈ છું. તમે જોઈ શકો છો પછું બેબી અને મમ્મી પણ તૈયાર થઈ ગયા છે ગાઈસ. ફાઇનલી રવિની ગાડી પણ સ્ટાર્ટ કરી દીધી છે. તમે જોઈ શકો છો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. હું હવે આવી ગઈ છું ગાડી જોડે. ફાઇનલી અમે ઘરેથી પણ હવે નીકળી ગયા. તમે જોઈ શકો છો પછી બેબી આગળ બેઠો છે અને આ દેખાય છે તે અમારા બદપુરા ગામનો ગેટ છે ગાઈસ. તમે જોઈ શકો છો હું અને મમ્મી, પછી બેબી આગળ બેઠો છે અને રવિ ડ્રાઇવિંગ કરે છે. તમે જોઈ શકો છો મારી સાડી, મેં આજે આવા કલરની સાડી પહેરી છે. ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા હતા અને અમે ગાંધીનગર રોડ પર પહોંચી ગયા છીએ. ગાંધીનગર પહોંચવાની અમારી તૈયારી છે ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબી, મમ્મી એન્ડ હું અને આગળ બેઠા છે પપ્પા અને રવિ ડ્રાઇવિંગ કરે છે. ફાઇનલી પછી અમે ગાડીમાં ગેસ પુરાવા આવી ગયા. તમે જોઈ શકો છો ગાઈસ. પેથાપુર અમે ગેસ પુરાવીને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. આગળ પાછળ બધા ગાડીઓ છે. તમે જોઈ શકો છો અમે પેથાપુરમાં કેટલું ટ્રાફિક છે ને અમે પેથાપુરમાં એન્ટર થઈ ચૂક્યા છે ગાઈસ. અડધો કલાક ટ્રાફિકમાં વેઇટ કર્યા પછી અમે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા. તમે જોઈ શકો છો ગાઈસ અમે અમદાવાદમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. આ બધા છે ફ્લેટ છે. તમે જોઈ શકો છો ગાઈસ. ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા. મેરેજ હતા તો મેરેજનું આજે એમનું રિસેપ્શન રાખ્યું છે, તો ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મમ્મી પપ્પાને બધા ઉતરી ગયા છે અને બધા આગળ જાય છે અને હું એમની પાછળ છું. તમે જોઈ શકો છો હું વિડીયો શૂટ કરું છું અને હું તમને બધું બતાવું છું. તમે જોડાતા રહેજો. આ છે મેઇન ગેટ. તમે જોઈ શકો છો પછી અમારા કુટુંબના બધા મોટી મમ્મી કાકી એ બધા બેઠા હતા અને હું વિડીયો શૂટ કરતી હતી. તમે જોઈ શકો છો ગાઈસ. આ છે યુવરાજ અને ત્યાં પાછળ છે મારા શિલ્પા કાકી છે. તમે જોઈ શકો છો અને પછી ફટાકડા એમને ફોડ્યા અને પછી એમને એન્ટ્રી કરાવી. હું તમને બધું બતાવું છું. તમે મારા મિની બ્લોગમાં જોડાતા રહેજો. પછું બેબીને એન્જોય કરવાની બહુ જ મજા પડી ગઈ હતી, કેમ કે પછું બેબીને આવું બધું બહુ જ ગમે છે ગાઈસ. તમે જોઈ શકો છો ફટાકડા ફૂટતા હતા તો પછું બેબીને બહુ જ ગમતું હતું ગાઈસ. તમે જોઈ શકો છો ફટાકડા કેટલા બહુ મસ્ત ફૂટે છે. ફાઇનલી બે કપલ અને એમના પરિવારમાં બધાની એન્ટ્રી થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો એમની એન્ટ્રી બહુ મસ્તથી છે ગાઈસ અને પછું બેબી બહુ એન્જોય કરે છે અને પછું બેબીને તો આ બધું ફર્સ્ટ ટાઈમ એને જોયું છે તો એને બધું નવાઈ લાગે છે ગાઈસ. નાનો હતો ત્યારે અમે લાવ્યા હતા પણ એને એટલી બધી સમજણ નહોતી ગાઈસ અને અત્યારે એને લઈને આવ્યા છીએ તો એને બહુ ગમે છે. અને આ બીજું કપલ છે અને એમના મમ્મી પપ્પાને છે. તમે જોઈ શકો છો તે બહુ મસ્ત ડાન્સ પણ કરી છે ગાઈસ. ફાઇનલી ન્યૂ મેરેજ કપલ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અને બહુ મસ્ત હવે ડાન્સ કરે છે. અમે એમનો ડાન્સ નિહાળીએ છીએ ગાઈસ. તમે જોઈ શકો છો બહુ મસ્ત ડાન્સ કરે છે અને ફટાકડા બી ફૂટે છે ગાઈસ. તમે જોઈ શકો છો ત્યાંનો માહોલ બહુ મસ્ત છે ગાઈસ. અને કોને કોને નાઇટનું ફંક્શન ગમે છે. અને પછી ફાઇનલી અમે જમવા આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબી એન્ડ હું, મારા સાસુમાં અને અમારા કાકી છે અને આ છે અમારા મોટી મમ્મી. અમે 4 જણા જમવા બેસી ગયા હતા. ફાઇનલી અમે ઘરે જવા માટે પણ નીકળી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો આ છે બહાર જવાનું એન્ડ ગેટ છે. પછું બેબીને બહુ ઘોંઘાટ થતો હતો અને બહુ હેરાન પણ કરતો હતો, તો પછી અમે ફાઇનલી અમે ઘરે જવાનું વિચારી લીધું. પછી અમે ઘરે જવા માટે અમે નીકળી ગયા ગાઈસ. પછી અમે ગામમાં પણ અમારા બદપુરા ગામમાં પણ અમે એન્ટર થઈ ગયા ગાઈસ. આજે પણ કાલના જેમ 10:30 વાગી ગયા હતા અને આજે પણ ગામમાં કોઈ દેખાતું નહોતું ગાઈસ. તમે જોઈ શકો. ફાઇનલી અમે ઘરે પણ પહોંચી ગયા. પછી હું મારા બેડરૂમમાં પણ આવી ગઈ ગાઈસ. ચલો ગાઈસ આજના માટે આટલું જ. મળીએ કાલે. ઓમ નમો નારાયણ.